નમસ્કાર મિત્રો, આજે તો માં મેલડીએ કાબરી બિલાડી બની અને પેલું પાંજરું સળગાવી દીધું ને એમાં એક કામરૂ દેશની ડાકણને પણ સળગાવી દીધી છે। તેથી હવે આ ડાકણોની જે રાણી છે એની પાસે જઈને બધા આ ફરિયાદ કરે છે। ત્યારે આ બધા જ કેદીઓને હવે એક બીજા ઓરડામાં પૂરી દેવામાં આવ્યા છે ને પછી એક પાત્રમાં આ કામરૂ દેશની રાણી છે તે જુએ છે કે આ બિલાડી છે કોણ અને તેને આટલો બધો પાવર કઈ વાતનો છે। અને પછી જ્યારે એ પાત્રમાં બિલાડીનું પ્રતિબિંબ દેખાણું ત્યાં તો એ બિલાડીના પ્રતિબિંબમાંથી અચાનક ડોશીમાં દેખાણા અને આ ડોશીમાં કોણ છે એ જોવાની ઘણી કોશિશ કરી પણ એ તેઓ નથી જોઈ શકતી। ત્યારે આ કામરૂ દેશની રાણી કહે છે કે આ ડોશી જ છે ને કોઈક માયાવી વિદ્યાની જાણકાર છે અને તે આપણું સામ્રાજ્ય ખતમ કરે એ પહેલાં એને પૂરી કરી નાખો, માટે આજે જ 20 દાસીઓ જાઓ અને એ ડોશીને મારીને પાછી આવો। ત્યારે આજે તો કામરૂ દેશની આ રાણીના કહેવા પ્રમાણે આજે લગભગ 20 દાસીઓ કે જે સમડી બની અને આ રાણી પાસેથી નીકળી છે અને આ ડાકણો આકાશમાં ઉડતી ઉડતી જે એમનું ખેતર હોય છે ત્યાં આવે છે અને આ ડોશીમાને શોધી રહી છે। અને એક ડાકણ કહે છે કે આપણી રાણીએ અહીંયા જ ક્યાંક કીધું હતું કે આટલામાં જ ક્યાંક એ ડોશીમાં પ્રતિબિંબમાં દેખાણા હતા અને ત્યાં તો સામેથી ડોશીમાં હાથમાં લાકડી છે ને હળવા હળવા આવી રહ્યા છે। ત્યારે ડાકણો એમની પાસે જાય છે અને ત્યાં નીચે ઉતરે છે અને પછી એક એક સમડી કે જે એક એક ડાકણના રૂપમાં આવી જાય છે અને પછી બધી ડાકણો ખડખડ દાંત કાઢીને હસવા લાગીને હસતા હસતા કહે છે કે ડોશી, તને એમ લાગતું હશે કે તું થોડા ઘણી વિદ્યાઓ શીખી અને કાબરી બિલાડી બની અને અમારી એક દાસીને મારી નાખશે તો તને શું લાગ્યું કે અમે તારાથી ડરી જશું? ત્યારે ડોશીમાં પણ હસવા લાગ્યા ને હસતા હસતા એટલું કહે છે કે મેં ક્યાં એવું કહ્યું છે કે એક દાસીને માર્યા પછી તમે મારાથી ડરી જશો? અરે હું તો એમ કહું છું કે હું તમને બધાયને મારી નાખીશ પછી તો તમારી રાણીએ મારાથી ડરશે ને। ત્યારે પેલી ડાકણો કહે છે કે અમે ખાલી અમારી રાણીની 20 દાસીઓ જ નથી, અરે અમારી રાણી પાસે તો હજારો આવી દાસીઓ છે અને અત્યારે તેઓ હાજર નથી પણ અમારી રાણી જ્યારે સ્મરણ કરે ને ત્યારે એકી હારે હજારોની સંખ્યામાં બધી જ દાસીઓ હાજર થઈ જાય છે। માટે હે ડોશી, હવે તને અમારા હાથમાંથી કોણ બચાવશે? ત્યારે ડોશીમાં હસવા લાગ્યા ને હસતા હસતા એટલું જ કહે છે કે આજે હું પણ જોઈ લઉં કે તમને મારા હાથમાંથી કોણ બચાવશે। અને પછી તો જે પેલી ડાકણો હતી એ ફરી પાછી સમડી બની જાય છે અને સમડી બન્યા પછી તેઓ આ ડોશીમા ઉપર આજુબાજુ ઉડવા લાગી અને મોકા જોઈ જોઈને ડોશીમાને ચાંચો મારવા લાગી અને ડોશીમાના શરીર ઉપર જેમ જેમ ચાંચો વાગવા લાગી ત્યારે ડોશીમા કહે છે કે રહેવા દો ડાકણો, મને ગુસ્સો અપાવશો નહીં અને જો મને ગુસ્સો આવી ગયો ને તો ડાકણો એમ સમજી લેજો પછી મારા હાથમાંથી તમને કોઈ બચાવશે નહીં। ત્યાં તો બધી જ ડાકણો કહે છે કે આજે તો ડોશી તને મારવા અમે આવ્યા છીએ ને તો તને માર્યા વગર અમે જવાની નથી। આમ કહીને 20 ડાકણો આ ડોશીમા ઉપર તૂટી પડે છે અને ચાંચો મારવા લાગી। ત્યારે ડોશીમા કહે છે કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં, હવે તમે જોઈ લો મારો ચમત્કાર। આમ કહી અને ડોશીમા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને જેવા ડોશીમા અદૃશ્ય થઈ ગયા ત્યાં તો બધી જ ડાકણો ત્યાં નીચે ઉતરી અને નીચે ઉતરીને કહેવા લાગી કે આ ડોશીમા ક્યાં ગયા? અરે ડોશીમા હમણાં અહીંયા હતા ને આમ અચાનક આમ અદૃશ્ય કેમ થઈ ગયા? ત્યાં તો એક ડાકણ કહે છે કે આ ડોશી પણ ભારે માયાવી લાગે છે અને લાગે છે કે આ કામરૂ દેશનો પ્રદેશ પડાવી અને આપણી રાણીને મારીને રાજ કરવા માગે છે પણ એવું તો ક્યારેય થશે જ નહીં। અને આમ તેઓ આવી બધી વાતો કરી રહી છે ત્યાં તો આકાશમાંથી એક જાળી આવે છે અને આ જેટલી પણ ડાકણો સમડી સ્વરૂપે બેઠી હતી એમના ઉપર એ જાળી આવીને પડી અને 20 સમડીઓ આ જાળીમાં ફસાણી। પછી ડોશીમાં બાજુમાં આવે છે અને હાથમાં લાકડી છે ને ખડખડ દાંત કાઢીને હસી રહ્યા છે અને હસતા હસતા એટલું કહે છે કે ડાકણો, હવે તમને આ મારી જાળમાંથી કોણ છોડાવશે? ત્યારે એક ડાકણ એટલું જ કહે છે કે ડોશી સાંભળ અમારી વાત, અરે તમારી આવી જાળીમાં જે ફસાય ને એ સાદી સમડીઓ આવે ને એ ફસાય પણ અમે નહીં અને આવી જાળીઓને તોડી નાખવામાં અમને વધારે સમય નથી લાગતો કે તો તોડી બતાવો તો માનું। અને પછી તો બધી ડાકણો ભેગી મળીને ચાંચો મારવાની કોશિશ કરે છે અને જેવી ચાંચ આ જાળી ઉપર મારે છે ત્યાં તો એમની ચાંચ ફસાઈ જાય છે અને
પોતે ઘણી બધી કોશિશો કરે છે પણ આ જાળી છૂટતી નથી। ત્યારે ડોશીમાં કહે છે કે ડાકણો, તમે એમ કહો છો ને કે અમે એ સમડિયો નથી જે આવી જાળીમાં પૂરાઈ જાય, તો સાંભળો, આ એવી જાળી નથી કે જેમાં ખાલી સાદી સમડીઓ જ પૂરાય। આ જાળી મેં તમારા માટે જ બનાવી છે ને આમાંથી તમારી હિંમત હોય તો તમે બહાર નીકળી શકો છો, નહીતર હું તો આ ચાલી। આટલું કહીને ડોશીમાં ત્યાંથી ચાલવા લાગ્યા। ત્યાં તો બધી ડાકણોએ ઘણી બધી કોશિશ તો કરી પણ એક પણ ડાકણ એમાંથી બહાર નથી નીકળી શકતી। અને આખરે તેઓ ડોશીમાને કગરવા લાગી કે ડોશી, તું કોણ છે અને અહીંયા કેમ આવી છે? અમને એટલું તો કહેતી જા। ત્યારે આ ડોશીમાએ એટલું કહ્યું કે સાંભળો, હું અહીંયા જે તમે ગાંગીના બાબાને અહીંયા લાવ્યા છો ને, એ ગાંગીના બાબાને છોડાવવા માટે હું એમના ગામથી આવી છું અને એ બાબાને તો છોડાવી જઈશ, પણ હવે મારી ઈચ્છા એવી છે કે હું તમને બધાને સબક શીખવાડતી જાઉં અને ફરીવાર ક્યારેય કોઈ માનવોને આમ આ રીતે તમે ગુલામ ના બનાવો ને, એવી તમને સબક શીખવાડતી જઈશ। ત્યાં તો આ બધી ડાકણો કહે છે કે હમણાં જ અમે સાદ કરીશું અને અમારી રાણી અમને અહીંયાથી છોડાવી જશે। ત્યાં તો ડોશીમાં કહે છે કે તમારી રાણી જો તમને અહીંયાથી છોડાવી જાય ને તો જાઓ, હું તમને વચન આપું છું કે હું અહીંયાથી ચાલી નીકળીશ અને અહીંયા ફરીવાર આવીશ જ નહીં અને ગાંગીના બાબાને પણ છોડાવવા નહીં રહું। આટલું કહીને ડોશીમાં ત્યાંથી ચાલી નીકળ્યા અને આમ કરતાં કરતાં આખો દિવસ વીતી ગયો ને સાંજ પડી, પરંતુ 20માંથી હજુ એક પણ ડાકણ પાછી આવી નહીં। તેથી આ કામરૂ દેશની જે રાણી છે, જે મુખ્ય ડાકણ, તે પોતાની બીજી દાસીઓને કહે છે કે પેલી 20 દાસીઓ જે ગઈ હતી પેલી ડોશીમાને મારવા માટે, એનું શું થયું? અને તમે જાઓ અને તપાસ કરો કે તેઓ જીવે તો છે ને અને ડોશીમા સાથે યુદ્ધ તો હજી નથી ચાલુ ને। ત્યારે આ બીજી વધેલી ડાકણો ત્યાંથી પહોંચે છે એ ડોશીમાનું જ્યાં સરનામું આપ્યું હતું ત્યાં, અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં એક મોટી જાળી છે ને એમાં આ બધી જ સમડીઓ પૂરાયેલી છે। ત્યારે આ ડાકણો એમની પાસે પહોંચે છે ને કહેવા લાગી કે આ બધું શું છે અને તમે આવી જાળીમાં કેમ ફસાણી છો? અરે આટલી નાની જાળી તમારાથી નથી તૂટતી। ત્યારે અંદર જાળીમાં રહેલી ડાકણો કહે છે કે અમારાથી તો જાળી નથી તૂટતી, પણ તારાથી તૂટે તો તોડી બતાવ, અને જો રાણીને ખબર પડશે ને કે અમારી આવી હાલત થઈ છે તો અમને મૃત્યુદંડ આપશે, કારણ કે પહેલી વાર અમે રાણીનું કહેવું નથી માન્યું। અને આમ પછી તો આટલી વાત કરી અને પેલી જે બીજી આવેલી ડાકણો પોતાની ચાંચ વડે આ જાળીને તોડવાનો પ્રયત્ન કરે છે, એમ છતાં જાળ તૂટતી નથી। અને પછી હવે બાજુમાં રહેલી જે સમડીઓ છે તેઓ કહેવા લાગી કે તો હવે શું કરીશું, અને આ વાત આપણે મહારાણીને કરવી પડશે, અને જો રાણીને આ વાત નહીં કરીએ તો વધારે ગુનામાં આવીશું ને તો રાણી આપણને જીવતી સળગાવશે, માટે આ વાત તો કરવી જ પડશે। ત્યારે ડાકણો કહે છે કે ભલે, તમે અત્યારે જ રાણીને અહીંયા બોલાવો અને એમને કહો કે અમે એક માયાવી જાળમાં ફસાઈ ગઈ છીએ, અમને અહીંયા છોડાવવા આવે। ત્યારે પેલી બહાર રહેલી ડાકણો કહે છે કે એવું નથી કરવું, રાણીને અહીંયા બોલાવીશું ને તો રાણી વધારે ગુસ્સામાં આવી જશે, માટે તમે એક કામ કરો, તમે જ અહીંયાથી રાણી પાસે પહોંચો તો મહારાણીને એમ તો લાગશે કે તમે અહીંયા સુધી તો આવી ગઈ છો। ત્યાં તો આ બધી ડાકણો કહેવા લાગી કે પણ અમે કેવી રીતે મહારાણી પાસે પહોંચીએ? અરે અમે તો આ જાળીમાં કેદ છીએ ને। ત્યાં તો પેલી બહાર હતી એ ડાકણ ખૂબ જ બુદ્ધિશાળી હતી અને એ કહેવા લાગી કે હું તમને જેમ કહું ને એમ તમે કરો તો તમે ઉડી શકશો, અને એકી સાથે બધી જ ડાકણો સાથે ઉડાણ ભરો, અને જો બધી સમડીઓ એકી હારે ઉડાણ ભરીશું ને તો તમે આસાનીથી ઉડી જશો। અને પછી આ ડાકણના કહેવા પ્રમાણે બધી જ ડાકણો એકી હારે ઉડાણ ભરે છે અને જાળી સાથે તેઓ ઉડી જાય છે, અને ઉડતી ઉડતી તેઓ પહોંચે છે આ રાણીનો જે મહેલ છે ત્યાં, અને મહેલના કાંગરા ઉપર જઈ અને ત્યાં નીચે ઉતરે છે। અને નીચે ઉતર્યા પછી જે પેલી બહાર સમડીઓ હતી તેઓ ચાલતી ચાલતી પહોંચે છે રાણી પાસે, અને ત્યાં જઈને વાત કરે છે કે મહારાણી ગજબ થઈ ગયો છે, અને પેલા ડોશીમાએ ખબર નહીં એવી તો કેવી જાળ નાખી છે આપણી 20 દાસીઓ ઉપર કે તેઓ હવે બહાર નથી નીકળી શકતી, અને તેઓ એકી હારે ઉડી અને અહીંયા આપણા ગઢના કાંગરા ઉપર આવી છે। હવે મહારાણી ઝટ ચાલો। ત્યારે મહારાણીને ઘણો ગુસ્સો આવે છે અને તે ચાલતી ચાલતી પહોંચે છે ગઢના કાંગરા માથે, અને ત્યાં જઈને જુએ છે 20 સમડીઓ કે જે આ જાળમાં પૂરાયેલી છે
ત્યારે ગુસ્સામાં આવેલી રાણી એટલું જ કહે છે કે તમે કાંઈ કામની નથી અને તમારે હવે જીવવાનો કોઈ અધિકાર નથી, અને તમને ખબર તો છે ને કે જેને પણ હું લડવા મોકલું અને જો તે હારી જાય તો પછી હું એને મૃત્યુદંડ આપું છું ને તમે હાર સ્વીકાર કરી છે. ત્યારે આ બાજુ બધી ડાકણો કહેવા લાગી કે એવું નથી, પણ અમારી સાથે દગો થયો છે, અને હે મહારાણી તમે અમને જે જગ્યા આપી હતી કે અહીંયા પેલી ડોસીમાં હશે ત્યાં અમે પહોંચ્યા ને હજુ તો અમે ત્યાં નીચે ઉતર્યા હતા અને આમ તેમ એ ડોસીમાને શોધી રહ્યા હતા. એવા જ સમયે ડોસીમાએ અમારા ઉપર છેતરપિંડી કરીને જાળ નાખી દીધી અને અમને એમની સામે યુદ્ધ કરવાનો મોકો આપ્યો જ નથી. અને જો એ ડોસીમા અમારાથી ડરતા ના હોત ને તો હે મહારાણી તેઓ અમને મારીને ચાલ્યા ગયા હોત, પણ અમને એટલા માટે જીવતા મૂકીને ચાલ્યા ગયા કેમ કે અમે એ ડોસીમાને જીવતા રાખવાના નથી. ત્યારે આ મહારાણી એટલું કહે છે કે એમ વાત છે તો જાઓ, આજનો દિવસ તમારો અને આવતીકાલે જો તમે ડોસીમાને નહીં મારી નાખ્યા તો હું તમને મારી નાખીશ. આટલું કહીને આ કામરૂ દેશની જે રાણી છે તે આ બધી જ ડાકણોને છોડાવવા માટે જાળી પાસે પહોંચે છે અને ત્યાં જાળીને પોતાના હાથમાં લઈ અને કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કરીને તોડવાની કોશિશ કરી અને જાળી તૂટી જાય છે. ત્યારે બધી ડાકણો કે જે મહારાણીનો જય બોલાવે છે ને જેવી ત્યાંથી બહાર નીકળવા ગઈ ત્યાં તો ફરી જાળમાં ફસાઈ ગઈ. અને ત્યારે આ બાજુ મહારાણીને ગુસ્સો આવ્યો અને પછી તો તેણે પોતાની કામરૂ દેશની જેટલી પણ પાવરફુલ વિદ્યાઓ આવડતી હતી એ બધી જ વિદ્યાઓનો પ્રયોગ કર્યો, એમ છતાં આ જાળી એમનાથી છૂટતી નથી. અને જ્યારે આ જાળી એમનાથી છૂટી નહીં ત્યારે આ બાજુ ગાંગીના બાબા કહેવા લાગ્યા કે હે ભાઈઓ હવે ચિંતા કરવાની જરૂર નથી, માતાજી આપણી હારે છે અને હવે આ ડાકણોના દિવસો ખરાબ થવા લાગ્યા છે અને માતા મેલડી હવે એમને છોડશે નહીં. આજે 20 ડાકણો કેદ થઈ છે પણ હવે આવતીકાલે આનાથી પણ કંઈક નવું થશે એવું મને જણાય છે. ત્યારે બધા જ ભાઈઓ કહે છે કે આ બધું બાબા તમારા પ્રતાપે થયું છે, કારણ કે માતા મેલડી તમને બચાવવા આવ્યા છે, નહીતર અમારા જેવા તુચ્છ માણસને બચાવવા થોડા આવે. ત્યારે ગાંગીના બાબા કહે છે કે એવું કાંઈ નથી ભાઈ, અરે ભલે ને તમારા ઘરેમાં મેલડી બેઠી હોય કે ના બેઠી હોય, અરે ગમે તેવું દુઃખ પડે ને એકવારમાં મેલડીને યાદ કરો અને પવન વેગે આવીને હાજર ના થાય ને તો માતા મેલડીને પૂજવી નકામી. અને આમ રાત્રે વાતચીત થઈ રહી છે ત્યાં તો લાકડીના ટેકે ટેકે એ ડોસીમાં આ ગાંગીના બાબા પાસે આવે છે ને આવીને કહે છે કે બાબા હવે તમારે તમારા મલખમાં જવું છે ને? કે હા માં જવું છે, અને આ બધા જ સાથી મિત્રોને પણ મોકલવા છે. કે તો કાંઈ વાંધો નહીં, હવે હું તમને મારી આંગળી પકડાવી અને અહીંયાથી લઈ જઈશ, હવે ચિંતા કરશો નહીં. અને મિત્રો આમમાં મેલડી હવે આ બધા કેદીઓની પાસે આવીને આમ વાતચીત કરી રહી છે અને ત્યાં બીજી ડાકણો આવે છે ને મિત્રો હવે શું ઘટના બને છે ને કેવી રીતે માં મેલડી આ ગાંગીના બાબાને કામરૂ દેશમાંથી બહાર લાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.